નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીની કિંમતોને લઈને સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, વાત કરીએ તો હાલ યુદ્ધના કારણે બુલિયન બજારમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને આજે સવારે સોના ચાંદી જે છે એ માર્કેટમાં ફરીથી સસ્તા થતા જોવા મળી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ મોટા વધારા બાદ એક જ દિવસના સમયગાળા દરમિયાન ચાંદી માર્કેટમાં 10,000 જેટલી સસ્તી થતી જોવા મળી રહી છે। અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો, સોનાની કિંમતોમાં પણ મોટો ઘટાડો સામે આવી રહ્યો છે। તો હજુ પણ આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં હવે વધારો થશે કે ઘટાડો, જેની ચર્ચા કરીએ તેની પહેલા જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો આજરોજ વાત કરીએ તો મિત્રો, અમેરિકા અને ઇઝરાયલ દ્વારા અત્યારે ઈરાન પર કરવામાં આવેલા ભીષણ હુમલા અને સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે। તો હવે આ યુદ્ધના લીધે સોના ચાંદીની કિંમતોમાં શું અસર થઈ શકે છે અને સોનું જે છે એ માર્કેટમાં હવે વધશે કે ઘટશે, જેની ચર્ચા કરીએ તેની પહેલા આજના તાજા ભાવની પણ માહિતી મેળવી લઈએ। તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનું 15,629 માં, જ્યારે 10 ગ્રામ 1,56,290 માં, જ્યારે 100 ગ્રામ 15,62,900 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો આજરોજ જેમાં પણ ઘટીને 1 ગ્રામ સોનું 17,050 માં, જ્યારે 10 ગ્રામ 1,70,500 માં, જ્યારે 100 ગ્રામ 17,05,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીની કિંમતોની પણ વાત કરીએ તો મિત્રો, ચાંદીના ભાવમાં પણ જબરદસ્ત ઘટાડો નોંધાયો છે અને આજરોજ 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,80,090 ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, આ યુદ્ધની અસર સોના ચાંદીની કિંમતોમાં કેટલી પડી શકે છે અને હવે સોનું માર્કેટમાં વધશે કે ઘટશે, જેની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ। તો મિત્રો, અમેરિકા અને ઇઝરાયલ દ્વારા અત્યારે ઈરાન પર કરવામાં આવેલા ભીષણ હુમલા અને તેનાથી સર્જાયેલી યુદ્ધની સ્થિતિની અસર હવે સોના ચાંદીની કિંમતોમાં પડી શકે છે અને મધ્ય પૂર્વમાં વધતા તણાવના કારણે રોકાણકારોમાં ગભરાટ હવે ફેલાયો છે, જેના પરિણામે સુરક્ષિત રોકાણ ગણાતા સોના અને ચાંદીના ભાવમાં આજે એકાએક દિવસે રોકાણકારો જે છે એ રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો આ યુદ્ધના કારણે શેર બજારમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને શેર માર્કેટના રોકાણકારો જે છે એ હવે સતત પોતાનું રોકાણ જે છે એ સોના ચાંદીમાં કરી રહ્યા છે, જેના લઈને હવે સોના ચાંદીની માંગ ઝડપથી વધી રહી છે। જો આગામી દિવસોમાં આવી જ રીતે આ યુદ્ધના લીધે શેર બજારમાં નબળાઈ જોવા મળે અને શેર માર્કેટમાં તેજી જોવા મળે તો આગામી સમયગાળા દરમિયાન સોનું જે છે એ માર્કેટમાં જોરદાર મોંઘું થતું જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તો મિત્રો, આજરોજ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે, તો આ સસ્તા સોનાનો લાભ લઈ અને સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો, વાયદા બજારમાં MCX બજાર અનુસાર આજે ચાંદીની કિંમતોમાં 10,000 સુધીનો ઘટાડો નોંધાયો છે અને પાછળના દિવસોની વાત કરીએ તો મિત્રો, જે ચાંદી 2,90,000 ની સપાટીએ ટ્રેડ થઈ રહી હતી એ ચાંદી આજરોજ 2,80,000 ની સપાટીએ ટ્રેડ થઈ રહી છે। ત્યારબાદ હવે જો તમે સોનાની કિંમતોમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો, જરૂરથી હવે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આ યુદ્ધના લીધે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં પણ તેજીનો ટ્રેન્ડ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, હવે સોનાની સાથે સાથે યુદ્ધની સ્થિતિને લઈને ઘણી બધી ચીજ વસ્તુઓમાં વધારો નોંધાઈ શકે છે અને ખાસ કરીને વાત કરીએ તો જે લોકો હવે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે એ લોકોને હાલ અત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ હાલ વાત કરીએ તો મિત્રો, હવે ઈરાન અને ઇઝરાયલ સંઘર્ષ વચ્ચે સોના ચાંદીના ETF માં હવે વધારો નોંધાઈ શકે છે, જેની સાથે સાથે વાત
વાત કરીએ તો મિત્રો હવે સોનું આ યુદ્ધના કારણે મજબૂતાઈથી વધતું જોવા મળે અને સેન્સેક્સ જે છે એ મિત્રો 959 પોઈન્ટ ઘટીને નિફ્ટી જે છે એ 1.15% ઘટતી જોવા મળી રહી છે। તો હવે શેર બજારની સાથે સાથે નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને લઈને રોકાણકારોમાં અત્યારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને સૌથી વધારે રોકાણકારો જે છે એ માર્કેટમાં સુરક્ષિત રોકાણ એટલે કે સોના ચાંદીની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો પશ્ચિમ એશિયામાં ભૂ રાજકીય તણાવના કારણે વૈશ્વિક સોનાના ભાવમાં વધારો નોંધાઈ શકે છે અને રોકાણકારો જે છે એ હવે સોના તરફ વળી રહ્યા છે, પરંતુ ગોલ્ડ ETF માં પણ અત્યારે તીવ્ર વધારો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો સૌથી વધારે લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે હવે આગામી દિવસોમાં એટલે કે રોકાણ કરવા માટે સોનું ખરીદવું જોઈએ કે પછી ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો મિત્રો ચાંદીની કિંમતોમાં 2026ના અંત સુધીમાં જોરદાર તેજીનો ટ્રેન્ડ જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો US, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના વધતા તણાવના કારણે રોકાણકારો જોખમી સંપત્તિઓથી હાલ અત્યારે દૂર થઈ રહ્યા છે। જેમ કે વાત કરીએ તો મિત્રો જ્યારે US ડોલરમાં સતત મજબૂતાઈનો ટ્રેન્ડ જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો હોય છે, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો યુદ્ધના લીધે US ડોલર પણ નબળો પડી રહ્યો છે, જેના કારણે સોનાના ભાવમાં સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે અને સોનું માર્કેટમાં ધીમી ગતિએ હવે વધતું જોવા મળે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો બજારના જાણકારો માની રહ્યા છે કે ભૂરાજકીય વિકાસના કારણે અત્યારે કિંમતી ધાતુઓ સ્થિર રહેશે અને ઐતિહાસિક રીતે સોના અને ચાંદીના ભાવને વધતા સંઘર્ષના જોખમ દરમિયાન ટેકો મળ્યો છે, કારણ કે તેમને રક્ષણાત્મક સંપત્તિ માનવામાં આવે છે અને આ દરમિયાન શરૂઆતના વેપારમાં રૂપિયો US ડોલર સામે 91.24 પર મજબૂત થતો જોવા મળી રહ્યો છે, જેનાથી સ્થાનિક દરો પર અત્યારે વૈશ્વિક સોનાના ભાવમાં વધારો થવાની શંકાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં સતત વધારો નોંધાઈ શકે છે અને ભૂરાજકીય અનિશ્ચિતતા અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો પર આધાર રાખશે। ત્યારબાદ વાત કરીએ તો ઉર્જાના ખર્ચમાં પણ કોઈ પણ લાંબા ગાળાનો વધારો વૈશ્વિક ફુગાવાની ચિંતાઓના અત્યારે પુનર્જીવન કરી શકે છે। તો એમ કહી શકાય કે આગામી સમયગાળા દરમિયાન સોનું જે છે એ માર્કેટમાં હવે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળી શકે છે। અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો હવે ચાંદીની માંગ બિઝનેસ લેવલે ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહી છે। જેમ કે વાત કરીએ તો સોલાર પેનલ બનાવવામાં, EV બાઇક બનાવવામાં, એવી રીતે અલગ અલગ અનેક ઔદ્યોગિક ઉપકરણો બનાવવામાં ચાંદીની માંગ ઝડપથી વધી રહી છે અને ચાંદીના ખરીદદારો જે છે એ દિવસે ને દિવસે ચાંદીની પસંદગી કરી રહ્યા છે। તો હવે જો તમે સોના અથવા તો ચાંદીની કિંમતોમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો જરૂરથી સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો વૈશ્વિક લેવલે યુદ્ધની અસર હવે સતત જોવા મળી રહી છે અને યુદ્ધના કારણે હાલ અત્યારે શેર બજારમાં પણ મોટો કડાકો બોલી ગયો છે। જી હા મિત્રો, વાત કરીએ તો અત્યારે મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વધતા આજે ભારતીય શેર બજારમાં પણ જોરદાર કડાકો બોલી ગયો છે અને રોકાણકારો જે છે એ શેર બજારમાંથી નીકળી અને હવે સોના ચાંદીની કિંમતો તરફ વળી રહ્યા છે અને હજુ જો આગામી દિવસોમાં આ યુદ્ધ લંબાવવામાં આવે તો સોનાની કિંમતોમાં મોટી અસર નોંધાઈ શકે છે અને સોનું જે છે એ માર્કેટમાં ધરખમ રીતે વધતું જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો ખાસ કરીને હવે આગામી દિવસોમાં સોનાની માર્કેટમાં તેજી જોવા મળી શકે છે અને યુદ્ધના લીધે સોનું જે છે એ મોંઘું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની સૌપ્રથમ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા એનાલિસિસ કરી અને રોજબરોજના વિડીયો દ્વારા માહિતી મળતી રહેશે। તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી મેળવીશું।